નમસ્કાર મિત્રો, વાત કરીશું સપ્ટેમ્બર 2024ના માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વર્ષ 2024નો આવનારો સપ્ટેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું. તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. સર્વપ્રથમ જાણી લઈએ આ માસનું ગ્રહ ગોચર. તો મિત્રો, 16 સપ્ટેમ્બરથી સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે તો 18 સપ્ટેમ્બરથી શુક્ર પોતાની જ તુલા રાશિમાં પ્રવેશ કરી જશે. આ મહિને બુધ 4 સપ્ટેમ્બરથી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને મંગળ 26 ઓગસ્ટથી મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ સપ્ટેમ્બર 2024માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે આવો જાણીએ. શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ એટલે કે ધનુ રાશિના જાતકો. આ મહિનો ધન રાશિના લોકો માટે મિશ્ર પરિણામ લઈને આવવાનો છે. મહિનાની શરૂઆતમાં તમારે તમારા કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવું પડશે. બિનજરૂરી ગપસપ કરવી અને જરૂરિયાત કરતાં વધુ લોકો સાથે વાત કરવી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કામ પર તમારું ધ્યાન ન હોવાને કારણે તમારે કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાય કરતા લોકોએ આક્રમકતા ટાળવી જોઈએ અને તેમના વ્યાવસાયિક ભાગીદારો સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. અન્યથા તમારા બંને વચ્ચેના વિવાદો વ્યવસાય પર નકારાત્મક અસર કરી શકે છે. મહિનાની શરૂઆત વ્યાવસાયિક સંબંધોમાં સમસ્યાઓ લાવશે, પરંતુ 4 સપ્ટેમ્બરથી જ્યારે બુધ સિંહ રાશિમાં તમારા 9મા ભાવમાં ગોચર કરશે ત્યારે પરિસ્થિતિઓ બદલવા લાગશે. આ મહિનાના અંત સુધી ચાલુ રહેશે અને ધંધામાં સારો નફો મળવાની સંભાવનાઓ રહેશે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે. તમે તમારા સંબંધોને આગળ લઈ જવા માટે તૈયાર રહેશો. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો શરૂઆતથી સાવધાની રાખવાનો છે. જો તમે કામ કરો છો તો તમારે તમારા કાર્યસ્થળમાં સાવચેતીપૂર્વક વર્તવું જોઈએ. કોઈની સાથે ગપસપ કરવાનું ટાળવું જોઈએ. તમારી અંગત બાબતો શેર કરવી અથવા બિનજરૂરી વાતો કરવી જોઈએ નહીં અને બીજી તરફ તમારું મન પણ કામમાં વ્યસ્ત રાખવું જોઈએ. તમે બીજી વાતોમાં વધારે રુચિ દેખાડશો અને કામમાં ઓછી. આ કારણે તમારે કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ તમારાથી અસંતુષ્ટ થઈ શકે છે. ખાસ કરીને મહિનાના પહેલા ભાગમાં તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. મહિનાની શરૂઆતથી શુક્ર અને કેતુ તમારા 10મા ભાવમાં વિરાજમાન છે અને 10મા ઘરના સ્વામી બુધ મહિનાની શરૂઆતમાં 8મા ભાવમાં છે, જેના કારણે સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. 6ઠા ઘરના સ્વામી શુક્ર તમારા કાર્યક્ષેત્રમાં સારા પરિણામો આપવાનો પૂરો પ્રયાસ કરશે, પરંતુ રાહુ કેતુના પ્રભાવને કારણે મુશ્કેલીઓ વધી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોનો. આ મહિનો મકર રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. ખાસ રૂપે આરોગ્યને લઈ તમારે સમજદારી અને સાવધાની બંને રાખવી પડશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને આ મહિને પરેશાન કરી શકે છે. જ્યાં સુધી તમારી કારકિર્દીનો સંબંધ છે તો મહિનાની શરૂઆતમાં તમારી કારકિર્દીમાં ઉતાર ચઢાવ આવશે. નોકરીમાં બદલી અને બઢતીની સ્થિતિ પણ આવી શકે છે, પરંતુ મહિનાનો ઉત્તરાર્ધ પ્રમાણમાં અનુકૂળ રહેશે અને નોકરીમાં તમને સારા પરિણામો મળશે. તમારે તમારા કાર્યસ્થળ પર બિનજરૂરી વાતચીત ટાળવી જોઈએ, કારણ કે આ એકમાત્ર સમસ્યા છે જે તમને કામ પર પરેશાન કરી શકે છે. નહીતર તમારી કારકિર્દી સારી રીતે ચાલશે. વ્યવસાય કરતા લોકોને મહિનાની શરૂઆતથી વ્યવસાયમાં નવા સોદાઓ મળશે અને તમે તમારા કામમાં એટલા વ્યસ્ત રહેશો કે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. આ મહિનો તમને તમારા વ્યવસાયમાં વ્યસ્ત રાખશે અને તે તમારી પ્રગતિ માટે સારું રહેશે. નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવ આ મહિને રહેશે. ખર્ચ યથાવત રહેશે. કરિયરની દ્રષ્ટિએ મહિનો સાધારણ ફળદાયી રહેવાની શક્યતા છે. મહિનાની શરૂઆતમાં 10મા ઘરના સ્વામી શુક્ર 9મા ભાવમાં કેતુની સાથે વિરાજમાન છે અને તેમની ઉપર મંગળની અને ગુરુની પૂર્ણ દ્રષ્ટિ છે. આ કારણે નોકરીમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહી શકે છે. તમને અન્ય સ્થાન પર સ્થાનાંતરિત કરવાનો આદેશ આપવામાં આવી શકે છે. આ ઓર્ડર તમારી ઈચ્છાઓને અનુરૂપ ન હોય. આ ઉપરાંત તમે તમારી નોકરી બદલવાનો પણ પ્રયાસ કરશો, જે અમુક અંશે સફળ થઈ શકે છે. પરંતુ તમને સલાહ છે કે તમે હાલમાં જે નોકરી પર છો તેમાં રહેવું તમારા માટે વધુ ફાયદાકારક છે. 18 સપ્ટેમ્બરથી શુક્ર તમારા 10મા ભાવમાં તુલા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારથી તમે તમારી નોકરીમાં વધુ સુધારો જોશો, પરંતુ તમારે ગપ્પા મારવાનું ટાળવું જોઈએ અને તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર 2024 નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવું ફળકથન સૂચવી રહ્યું છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો, તમારા પ્રતિસાદો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.